નમસ્કારો સબ પાવપણાસનો મંગળાન્યુજ સભે પરમં ભગવંત ઇન્દ્રમંતા સિદ્ધાસ્ચ સિદ્ધિસ્થિતા આચાર્યાજીશાસનું શ્રી સિદ્ધાંત સુપાલિકા પંચૈતે પરદેશિના જન્મને પૂછાડવો છે માનવીના હાથમાં, જન્મને પૂછાડવો છે માનવીના હાથમાં, ધર્મનો પ્રકાશ છે માનવીના સાથમાં,
માનવીનો જન્મ મળ્યો, માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. સંતોનો સંગ મળ્યો, ભક્તિનો રંગ મળ્યો, સંતોનો સંગ મળ્યો, ભક્તિનો રંગ મળ્યો. આવો સંયોગ નહીં આવે ફરીવાર, આવો સંયોગ નહીં આવે ફરીવાર, આવો સંયોગ નહીં આવે ફરીવાર. દેહ છતાં દેહની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ભક્તિ. શુદ્ધપાવર્જિનવરહં દેવમતિં પિલિયાણી, મોક્ષઃ કારણ જોઈયા નિશ્ચય એ મુનિયાણી. જીનવરને શુદ્ધાત્મમાં કિંચિત ભેદ ન જાણ, મોક્ષાર્થે યોગી જન નિશ્ચયથી માન, નિશ્ચયથી માન. આચાર્ય દેવ પરમ કરુણા કરીને આપણા ભવ દુઃખ કેમ ટળે, ચાર ગતિના દુઃખો કેમ ટળે અને આપણું અસલી રૂપ, અસલી આનંદ, અસલી સુખ આપણને કેમ પ્રાપ્ત થાય એના માટે ફ્રી ઓફ ચાર્જ આપણને બોધ આપી ગયા. બધી જગ્યાએ ફીસ ભરવી પડે છે. બાળકોને ભણાવો તો ફીસ, ટ્યુશન કરાવો તો ફીસ, ડોક્ટર પાસે જાઓ તોય પૈસા, વકીલને બોલાવો તોય પૈસા, શિક્ષક પર પૈસા, મ્યુઝિયમ જવા જાઓ તોય પૈસા, ફિલ્મમાં જાઓ તોય પૈસા, મોલમાં જાઓ તો આ દુનિયામાં બધી જગ્યાએ ફીસ ભરવી પડે છે. પણ એક આ સંતોનો દરબાર છે ત્યાં બધું ફ્રી ઓફ ચાર્જ, પણ આપણે એટલે જ કિંમત નથી આપતી. વાત છે પૈસા ચૂક્યા હોય ને, આ મફતમાં ચોપડીની પ્રભાવ ના થાય તો લઈ જાય ને જરા જોવે ને પાછા માર્ક નાખી દે ગમે ત્યાં બારીમાં ને બારણામાં ને. પણ જો 10-15 રૂપિયા ખર્ચીને લીધી હોય ને, એ કેમ નાખી દીધી? રૂપિયા ખર્ચ્યા છે, રૂપિયા સંભાળીને રાખો, જરા વાંચો. રૂપિયા ખર્ચ્યા ને એટલે એની કિંમત સમજાય છે. એટલે તમે પિક્ચર અધૂરું ન છોડો, પૂરું જુઓ. રૂપિયા ખર્ચ્યા છે, થાળી બી બરોબર જમો ને કે 50 રૂપિયા ખર્ચ્યા છે, જમવું તો કરવો જ. એટલે જ્યાં રૂપિયા ખર્ચીએ ત્યાં આપણે એનો બરોબર વસૂલી કરીએ છીએ. અને આ તો ઠીક છે, હવે એ લખનારા લખી ગયા, બોલનારા બોલે છે, આપણે કચ્છમાં છીએ તો જરા ટાઈમ પાસ. ગરજ પ્રભુ ગરજ. ડોક્ટર પાસે ગરજથી જઈએ છીએ, ખિસ્સા ખંખેરે તોય ગરજથી જાઓ છો, વકીલ ખિસ્સા ખંખોરે તોય તમે ગરજથી જાઓ છો. તો પ્રભુ અહીંયા પણ ગરજથી દુઃખ ગમે છે સંસારના? બોલો, ગમે છે દુઃખ? કોઈને દુઃખ નથી ગમતું. આપણે શું જાનવરને પૂછો તને દુઃખ ગમે છે તો કે અમે તને આખી જિંદગી મજૂરી કરાવશું, ખેતરમાં જોડશું, હરે જોડશું, હરખેડવા પડશે, બપોરના ધૂપની અંદરમાં સાંજ સુધી તને કામ કરવું પડશે. કતલખાને જવું છે કે બોલ હળમાં જોડાવું છે, પૂછવા બળદને. જો વાણી હોય તો એ કહેશે મને બળદ કે મને હરે જોતરો, પણ કતલખાને ન મોકલાવું, કતલખાને ન મોકલાવું. આમ જ કહેશે એ જાનવર. અગર બિચારો બોલી શકતો હશે તો કેમ? એને દુઃખ પસંદ નથી મૃત્યુનું. તો ભાઈ મૃત્યુના દુઃખ તો આપણા માથે તલવાર લટકે જ છે, ખબર નહીં ક્યારે આપણે ઉતરી જશું આ દુનિયામાં. એના પહેલા રોગના દુઃખ. અત્યારે દર્દી બધાને કે ડિસ્ટન્સ રાખો, ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરો. કેમ? તો કે ખબર નહીં જમ્સ ક્યારે લાગી જાય. તો રોગનો દર. દુનિયામાં મૃત્યુનો ભય તો બધાને છે, સાથે રોગનો ભય પણ બધાની સાથે અત્યારે આખા વિશ્વમાં ફેલાઈને ઉભો છે. તો આવો સંસાર ગમે છે? રહેવું છે હજુ જન્મ સુધી? પૂછજો તમારા આત્માને કે ક્યાં સુધી આ જન્મ જરા મૃત્યુ. અને એમાં પણ પાછું કઈ દર વખતે મનુષ્ય જન્મ મળે એવું જરૂરી થયું છે? મનુષ્ય તે બની શકશે જે સરળતા રાખશે, તે બીજાના ભલાઈની ભાવના રાખશે, તે સંતોને અનુકંપાના ક્ષેત્રોમાં, સારા ક્ષેત્રોમાં જે પોતાની લક્ષ્મીને વાપરશે તે, અને ફલ મનસાઈ તેના અંતરમાં છે. આ કારણ છે. જો કારણ આપીએ તો કારણ થાય.
દૂધમાં મેરવણ નાખો, દહીંનું તો દહીં જામે, પાણી નાખો તો ન થાય, અને તેજાબ નાખો તો દૂધ જાય, અને લીંબુ છાંટો તો સંદેશ બની જાય, ચૂલો બની જાય, પણ દહીં ન બની શકે. દહીં બનાવી છો તો સાચું મેરવણ નાખવું પડે છે, લીંબુ ન ચાલે ને પાણી ન ચાલે. એમ પ્રભુ જો ફરીને મનુષ્ય અવતાર પ્રાપ્ત કરવો હોય, આગળ તને આપવું પડશે. કોઈ ભગવાન મહેરબાની નહીં કરશે કે મને ફરી મહાવીર ક્ષેત્રમાં મનુષ્ય બનાવજો. 7 વાર માંગ નહીં, 70 વાર માંગ નહીં, એમ ભગવાન કોઈને મનુષ્ય અવતાર દેતા હોય તો તારી કરી તારું કારણ આપવું કે આ જગતમાં એકદમ સરળતાથી જીવ, કે કોઈ કપટ નહીં, છલ નહીં, પ્રપંચ નહીં, કોઈને શીશામાં ઉતારવું નહીં, એકને એક કેવું, બીજાને બીજું કેવું. આવું જો કારણ હું કરું તો પણ મને મનુષ્યનો અવતાર જશે. મારા સાબત હતા તો શું થઈ ગયું? અહીંયા ધર્મ રાજા કોઈનું સગો નથી થતો. મહાવીરનો સગો થયો કે હું તો વાસુદેવ હતો અને મારી પાસે સત્તા હતી, કોઈની શિક્ષા આપી તો મારો ધર્મ હતો, માટે મેં એના કાનમાં શિશુ રેડાવ્યો. તો હવે કર્મરાજા મને માફ કરો, મારા કાનમાં કીડા પડવા જોઈએ. અરે પ્રભુ, અહીંયા મહાવીરને પણ માફ ન થાય. ભૂલ કરીને તમારા હાથમાં આવે તો તમને ભોગવવું પડશે. એમ છલ પ્રપંચ કર્યા તો તારે તિર્યંચની દુનિયામાં જન્મ લેવો પડશે. જો મનુષ્ય ફરીને બનવું હોય, સરળતા, નિષ્કપટતા, કોઈનું ભલાઈ થતી હોય તો એને માર્ગદર્શન આપ, અને ન કોઈ સાંભળવા તૈયાર હોય તો મૌન ધારી લે, પણ કોઈને ઉર્જા માર્ગે તો લઈ લેવાની તો અંદરમાં ભાવના ન રાખો, અને કોઈને ચડાવવો પણ નહીં. કેમ? જો આવું કારણ આપીશ તો ફરી મનુષ્ય બની શકીશ, ઉલટું કારણ આપીશ તો આ જાનવરની દુનિયા. એટલે કહેવાનું તાત્પર્ય, જ્ઞાનીઓ આપણા ઉપર કરુણા એટલા માટે કરે છે કે પ્રભુ 4 ગતિમાં અનંત કાળથી ભટકી રહ્યો છે. કેમ કે આત્મા અજર છે, અમર છે, કદી એ મૃત્યુ પામ્યો જ નથી. એ શરીર વિના કદી રહ્યો નથી. નાનું શરીર મળે, કંથવાનું, કીડીનું, નિગોદનું, દેવતાનું, હાથીનું, કબૂતરનું, કાગડાનું શરીર ગમે તે મળ્યું, પણ આજ સુધી આપણે શરીર વગર રહ્યા. અને ત્યાં શરીર છે, ત્યાં વેદના છે, પીડા છે, દુઃખ છે, આપતા છે. તો આવા શરીરની કેદની અંદરમાં ક્યારથી પુરાયા? તો અહીંયા શાસ્ત્રમાં લખ્યું કે આ જીવે અનંત કાળથી 5 પરાવર્તન કર્યા છે. 5 પરાવર્તન: દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભવ પરાવર્તન અને ભાવ પરાવર્તન. પરાવર્તન એટલે ફરી ફરીને. તો દ્રવ્ય પરાવર્તન એટલે શું? તો કે તમારા, અમારા, આપના બધાના આત્માએ આજ સુધી આ વિશ્વમાં જેટલા પણ પદાર્થો છે, જડો કે ચેતનો તો ચેતનના સંયોગમાં આવ્યો છે. વસુધૈવ કુટુંબકમ કહીએ છીએ ને, એમને એમ નથી કહેતા કુટુંબ તો આપણે 10 જણાનું, 15 જણાનું, 200 માણસનું કુટુંબ હોય, પણ આખી દુનિયા કુટુંબ કેમ? તો કે એ આત્માઓ ક્યાંક ને ક્યાંક તારા સંબંધમાં આવેલી છે. કોઈ માતાના સંયોગે, કોઈ પિતાના સંયોગે, કોઈ ભાઈના સંયોગે, કોઈ પતિના. કોઈ એવો જીવ ન હશે કે તે આપણી સાથે સંબંધમાં બંધાયો ન હોય. ખબર નથી આપણને. અત્યારે તીર્થંકર ભગવાને આ કેવલ જ્ઞાનીઓ તો બતાવી દે કે અત્યારે તું જેની સાથે વેર કરે છે ને, એ 10 જન્મ પહેલા તારું બાપ હતું. હા, એમ જ છે. કારણ કે આ વિશ્વમાં જેટલા પણ ચૈતન્ય દ્રવ્ય છે એની સાથે પણ આપણે સંયોગ બાંધ્યો છે. અને જેટલા જળ પદાર્થો છે, ખાવાના, પીવાના, પહેરવાના, રહેવાના, એ બધા જળ પદાર્થોને આપણે કેટલી વાર ભોગવીને છોડ્યા? તો કે અનંત વાર. આ તુંબડીની ધરતી ઉપર પણ આપણે અનંત વાર આવી ગયા છીએ. પહેલી વખત નથી આવ્યા. જરૂરી નથી મનુષ્ય બનીને આવ્યા છે. ગાય બનીને આવ્યા હોઈએ, બકરી બનીને આવ્યા હોઈએ, કીડી બનીને આવ્યા હોઈએ, સાપ બનીને આવ્યા હોઈએ, કબૂતર બનીને આવ્યા હોઈએ, ઝાડ વનસ્પતિ બનીને આવ્યા હોઈએ. જ્ઞાની એમ કહે છે કે આ ધરતીમાં એવું કોઈ દ્રવ્ય નથી કે જેના સંયોગમાં તું 1 વાર નહીં, 2 વાર નહીં, લાખ વાર નહીં, કરોડ વાર નહીં, અનંત વાર આવે છે. એટલે તો વૈરાગ્ય સતતના મહાત્મા નામ નથી, પ્રાચીન મહાત્મા છે. એમણે લખ્યું, નસા જાઈ, નસા જોણી, નતમ ઠાણમ, નતમ કુલમ, ન જાયા ન મુયા લથ, સભ્ય જીવા અનંતસ્સુ. શું લખ્યું ધર્માત્મા વૈરાગ્ય સતતમાં મહાત્માએ કે એવી કોઈ જાતિ નથી. જાતિ ઘણી છે, એકેન્દ્રી જાતિ, કેન્દ્રી જાતિ, કેન્દ્રી જાતિ,
84 ને 85 માં મનુષ્ય જાતિ, હવે મનુષ્ય જાતિમાં હજારો જાતિઓ છે, તો એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી 84 લાખ જીવાજોનીમાં, એવું કોઈ સ્થાન નથી અને એવું કોઈ કુલ તે બાકી નથી મૂક્યું. કીડીના કુલમાં, કબૂતરના કુલમાં, પક્ષીના કુલમાં, સિંહના કુલમાં, વરુવાળના કુલમાં, મનુષ્યના કુલમાં, એમાં બધી જ્ઞાતિઓના કુલમાં આ જીવ કેટલી વાર જન્મ્યો ને મર્યો, તો કે અનંતવાર જન્મ મરણ કર્યા છે. બધી જ યોનિમાં, બધી જાતિમાં, બધા સ્થાનોમાં, 14 બ્રહ્માંડમાં આપણે એવી એક જગ્યા નથી રાખી કે ત્યાં જન્મ્યા ન હોઈએ. સિદ્ધલોકમાં જન્મ્યા, સિદ્ધશિલા છે ને ઉપર, અનંત સિદ્ધ ભગવાન બિરાજે છે, ત્યાં આપણે જન્મ્યા હશું. કઈ રીતે જન્મ્યા હશું? કઈ રીતે જન્મ્યા હશું? સિદ્ધ બનીને નહીં. સિદ્ધ જન્મતા જ નથી. સિદ્ધ તો શરીર છોડીને ત્યાં પોતાના જગ્યા ધારણ કરી લે છે. બાહુત્રેયની એકેન્દ્રીના જીવ બનીને ત્યાં ગયા છે. કેમ કે સિદ્ધશિલા છે ને, સિદ્ધશિલા એ આખી પૃથ્વીની બનેલી છે અને પૃથ્વી પર કેવી છે? સોફ્ટ, એકદમ સ્ફટિક રત્ન જેવી નિર્મળ છે. અને એવી પૃથ્વીમાં પણ એકેન્દ્રી જીવ તરીકે પૃથ્વી કાયનો જીવ થઈને આ જીવ સિદ્ધશિલા ઉપર પણ રહીને આવી ગયો. પણ સિદ્ધશિલા શું કરે? આપણા જ પરિણામ ન હોય તો એ મહાવીર ક્ષેત્ર શું કરશે? આપણા જ પરિણામ જો શુદ્ધ ન હશે તો ઓલામાં રહેતા નહીં, અંધારામાં કે મહાવીરમાં જશું એટલે સિમંદર સ્વામી આપણું કલ્યાણ કરી દેશે. ભગવાન કે છે અમે કોઈનું કલ્યાણ કરતા નથી, અમે માર્ગદર્શક ઉભા છીએ, માર્ગ બતાવીએ છીએ, તને ચાલવું તો એ માર્ગે ચાલ. 10મી કાલે સૂત્રમાં એક ગાથા છે, સોચા જાણે કલ્યાણ, સોચા જાણે પાવગમ, ઉભયમ કી જાણે સોચા, જમ સેયમ તમ સમાય રે. શું કીધું? કલ્યાણનો માર્ગ પણ સાંભળ પેલા ગુરુ પાસે, સાંભળી અને જાણી લે કે આ કલ્યાણનો માર્ગ છે, એ સુખનો માર્ગ છે. સોચા જાણે કલ્યાણ અને સોચા એટલે સુખવા, જાણ પાવગમ, પાપના માર્ગને પણ જાણ. અંધારામાં ન રહી જતો, બંને જાણવા જરૂરી છે. સોનું જાણી લીધું, પિત્તળ જાણવાની જાણી લે, ત્યારે તને ખબર પડે કે આને પિત્તળ કહેવાય. બંને જાણ. તો કલ્યાણના માર્ગને પણ જાણ એટલે સુખના માર્ગને પણ જાણ સાંભળીને, અને દુઃખના માર્ગને, પાપના માર્ગને જાણ. ઉપયમ કી જાણે સોચા, બંને માર્ગને ખૂબ ગંભીરતા સાથે, સૂક્ષ્મતા સાથે જાણી લીધા. હવે સાહેબ કયા માર્ગે જાણવું? જાણી લીધા, હવે કયા માર્ગે જાણવું? એઝ યુ લાઈક. મહાવીર કે છે એઝ યુ લાઈક, જ્યાં સુખમ દેવાનું પ્રિય. અમે તને નથી કહેતા કે તું સુખના માર્ગે ચાલ, અમે તને નથી કહેતા તું દુઃખના માર્ગે જા, અમે તને બંને માર્ગ બતાવી દીધા. હવે જમ સિયમ, તને સુખ લાગે તમ સમાજ રે. આપણા ઉપર છોડી દીધું. બોલો, બાપાએ છોડી દે ને, એ લાઈનમાં જવું છે કે બેટા તારી સક્ષમ, તારી તું બુદ્ધિ વિચાર કે તું કોમર્સમાં આગળ વધી શકે છે કે આર્ટ્સમાં કે સાયન્સમાં. આજના છોકરા પોતે છે કે નહીં સ્વતંત્ર, મમ્મી મને આ લાઈન જોવી છે, એટલે માં કહેતી કે તું ડાન્સર બન કે અમારે પાયલટ બનવું છે કે નહીં? દરેક દીકરો કે દીકરી પોતાના કઈ દુનિયામાં જવું અને કઈ લાઈન લેવી એમાં સ્વતંત્ર છે. તમે એને લગ્ન કરો પણ એ તમારું માનશે ને, નહીં મમ્મી મને એમાં જવું જ નથી, તું ભલે કે એ પોતાની જ લાઈન પસંદ કરશે. તો અહીંયા મહાવીર તો એવો આગ્રહ જ ન રાખે. તમે મા બાપ આગ્રહ રાખો છો. મહાવીરે કીધું જમ સેયમ, તને જે સુખ લાગે તેનું તું આચરણ કર. હવે તને દુઃખનો માર્ગ, એવા લોકો છે ધર્મ 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 શું કરવો? આપણે તો દુઃખ આવશે તો એને કમી કાશું, પછી ખબર પડશે રાહુ બાજુ બચાવો બચાવો બચાવો. અત્યારે તારી હોશિયારી બતાવે છે, પણ જયારે દુઃખ આવીને ઉભા રહેશે, આતંકવાદી હજારોને મારી નાખે છે બોમ્બ વિસ્ફોટ કરીને, અને એમાં કોઈ પકડાઈ જાય છે, પછી એ કે છે સરકારને કે મને ફાંસીના ફંદે ચડાવો, મેં આટલાને માર્યા છે, ચાલો મને પણ આપી દો ફાંસી. કેટલા દિવસ જેલમાં ને કેટલી કાર્યવાહીઓ થાય છે, ત્યાં સુધી આરામથી બિરયાની ખાતા હોય છે જેલની અંદરમાં. વર્ષ 2 વર્ષ 10 વર્ષ કેમ? શું થયું ભાઈ? હું બીજાને મારવા માંગતો તો હું ઉભો તો ને મારી નાખ્યા. હવે જયારે તને મોત સામે આવી છે ત્યારે તું અરજી ઉપર અરજી કરે છે, સરકારથી આગળ વધીને તું સુપ્રીમ સુધી જાય છે, પછી રાષ્ટ્રપતિ સુધી જાય છે, મને બચાવી દો. હજારોને મારનારાને પણ મરવું નથી, જીવવું છે. વિચાર તમે કરો, વિચાર કરો.
લાખોને ઉડાડી નાખનારો, નિર્દોષના લોહી પીનારો પોતે મરવા તૈયાર નથી. એનો મતલબ શું થયું? એનો મતલબ શું થયું? કે એ બોલતો હતો કે હું મારી નાખું તો મને મજા, મને કોઈ મારી નાખે તો વાંધો નથી, કેમ હવે મર લખું? તો નથી. એટલે જીવને મૃત્યુ પસંદ નથી, જીવને દુઃખ પસંદ નથી. તો અહીંયા સંતો કહે છે, તીર્થંકર કેવલ જ્ઞાની ભગવાન કહે છે, અમે તને બે માર્ગ બતાડ્યા, સુખનો ને દુઃખનો, શાશ્વત સુખનો અને કાયમી દુઃખનો. જમ સેયમ તમ સમાય, અને સુખ કર લાગે તેનો સ્વીકાર કર. અમે કોઈના ઉપર દોડ વિલંબ કે જબરજસ્તી કરતા નથી. અમે કોઈને જબરજસ્તી હાથ પણ જોડાવતા નથી કે તારે શ્રાવક વ્રત ઉતારવા જ પડશે, તને સંયમ લેવું જ પડશે, તને કરોડોનું દાન દેવું જ પડશે. કોઈના ઉપર અમે જબરજસ્તી કરતા જ નથી. દરેક જીવ પહેલા પોતે વિચારે પોતાની શક્તિ, તનની, મનની, ધનની, અને એ શક્તિને વિચારીને પછી એ પોતાની ભાવના વ્યક્ત કરે કે સાહેબ મને શ્રાવકના 5 વ્રત આપો, 12 વ્રત અત્યારે પડાય નથી, ત્યાં મને 1 વ્રત આપો. પણ એની ઈચ્છા વગર. અમારા એક આચાર્ય મારા સબક હતા, અમે કલકત્તા ચોમાસું કર્યું ત્યારે એ લોકો કહેતા હતા અમને કે બાપજી पिछले साल ने आचार्य महाराज साहब थे, बोले मैं 15 दिन में जरूर आऊंगा, लेकिन आप लाख रुपया लिखा हो तो जितना गरीब था वो बोला नहीं, बिल्डिंग में गए और बापजी मेरे घर आइए ना, तो कि आऊं जरूर, लेकिन आप कितना रुपया लिखाएंगे पहले? આવું કોઈ જબરજસ્તી જોયું? અરે એની ભાવના હશે તો એ તમારા ચરણોમાં રાખશે, તમારા દેરાસર ઉપાસે માં લગાવશે. પણ તમે એમ સોદાબાજીથી કહો કે હું તો પગલા રાખું તમારા ઘરમાં કે તમે 21,000 કે 51,000 કે 1 લાખ લખાવો, તો એ સાધુનો ધર્મ નહીં. સાધુનો માર્ગ તો ઉપદેશનો છે. સાધુ ઉપદેશ આપે, એમાંથી જેને ઉપદેશ જેટલો ગમે એટલો સ્વીકાર કરે અને પછી એ પ્રતિજ્ઞા લે. જબરજસ્તી પ્રતિજ્ઞા કેટલા દિવસ ચાલી? બોલો, જબરજસ્તી આમ પોલા હાથ રાખે. મારા સાહેબ પાસે શર્મા શર્મીએ લેવું પડ્યું, પણ આ ઉપાસ સુધી મારો નિયમ ઉપાસ છોડવું, એટલે એવી પ્રતિજ્ઞા અમારે આપવી જ નથી. અંતરથી સમજો પેલા, અને સમજીને પ્રતિજ્ઞા લેશો ને એ તમે જિંદગી સુધી પાડશો કે આ મારા માટે દુઃખદર છે, હોટેલમાં જવું મારા માટે દુઃખદર છે, જુગાર રમવો મારા માટે દુઃખદર છે, શરાબ પીવું મારા માટે દુઃખદર છે, કોઈ જીવને તકલીફ આપવી મારા માટે દુઃખદર છે. પેલા સમજો, અને એ સમજીને તમે પછી નિયમ લેશો. પછી તમે અમારા શ્રાવક હતા પાયચંદ ગજના ખંભાતના ઝવેરી કુટુંબ, જસવંતલાલ ઝવેરી, જેમની મુંબાદેવી ઉપર દુકાન હતી. તો સેજે બેઠા હતા, અમે વાદ્યસર ગયા હતા તો સત્સંગ કરતા હતા. તો એમણે પોતે જ કીધું, સાહેબજી મારો ધંધો એવો છે કે અમારી મીટિંગ જામે એટલે બધા આ જોઈ ગણતરવાર, બધાના માટે શરાબની બોટલો આવે અને પ્યાલીઓ આવે. પણ મારી ત્યાં પહેલી જ વખતે મને જયારે ઓફર કરી કે સાહેબ જૈન સાહેબ તમે શરાબ લેવો, ત્યારે મેં કહી દીધું હું પાકો જૈન છું, અને મને આ બોટલને હાથ લગાડવાની પણ પ્રતિજ્ઞા છે, સામે જવાની તો પ્રતિજ્ઞા છે, તો મોઢે રાખવાની તો પ્રતિજ્ઞા છે. માટે મહેરબાની કરી અને મને આગ્રહ કરતા નહીં, તમને જે કરવું એ કરો, મને આગ્રહ કરતા નહીં. એક વખત મેં ના પાડી દીધી, પછી વારે ઘડીએ મીટિંગ હોય, પૂરા માણસોની ઝવેરી કુટુંબ હતું, પણ ખબર પડી ગઈ કે જૈન સાહેબ શરાબને હાથ પણ નથી લગાડતા અને નજર પણ નથી કરતા. તો બધા મીટિંગની અંદરમાં શરાબ પીતા હોય અને મારા માટે લીંબુની શરબત આવે. કેવી લાગે? શરમ ન લાગે? આપણું કેટલું ભીનું દેખાય. આવા ઘણા વચ્ચે કે બધાની વચ્ચે બેસીને એટલે પછી લેવું પડે સાહેબ, એટલે ઝેર લેજે, પછી બધા ઝેરનો પ્યાલો પીતા હોય કે અમે મરી જઈએ છીએ આ દુનિયાથી, તો કે તું પણ મારા મારી સાથે. કેટલી જીગર છે તારી? તો કે બધા લેતા હતા ને એટલે લેવું પડ્યું. પૃથ્વીરાજ કપૂરના ઘરે પાર્ટી હતી, એમના ગઢની અને આપણા કેલા જાદુગર હમણાં ઓફ થઈ ગયા જૈન હતા. એમની પ્રતિજ્ઞા હતી કે મારે શરાબને હાથ પર લગાડવો નહીં, અને આ ફિલ્મી કલાકારોને ત્યાં પાર્ટી હતી પૃથ્વીરાજના જન્મદિવસની. એનો દીકરો રાજ કપૂર કહે છે કે તારે આજે તો જૈન સાહેબ તમને શરાબ પીવું જ પડશે, મારા પિતાજીનો આજે બર્થડે છે, તમે ના નહીં પાડશો? તો કે ભાઈ મેં જિંદગીમાં નથી પીતો, મારી પ્રતિજ્ઞા છે, મારા પ્રભુ પાસે મેં પ્રતિજ્ઞા લીધી છે, હવે હું ન પીવું. તો એ સમજીતા, મારા બાપાના સોગંદ છે તમને શરાબ પીવો જ પડશે. કોણે કીધું? રાજ કપૂરે કીધું મારા બાપાના સોગંદ છે તમને પીવું જ પડશે. તમે તો શું કરો?
કદાચિત લઈ લેશું મારા સાહેબ પાસે. હવે આટલો આગ્રહ કરે છે એનું મને કેમ દુભાવાય? કાંઈ નહીં, ચાલો 2 ઘૂંટ લઈ લેશું. પછી મારા સાહેબ ને કહેશું સાહેબ એવી પોઝિશન આપી જરા પ્રાયશ્ચિત આપું. કેવા જાદુગર, દુનિયામાં જાદુ નથી. દુનિયાને જેને આંધી દીધી હતી એને કીધું કપૂર તારા બાપના સોગંદ તું આપે છે મને અને તું પીવાનો આગ્રહ કરશે, પણ મેં મારા પરમાત્મા રૂપી બાપના સોગંદ ક્યાંથી ખાઈ લીધા છે કે હું ત્યાંથી શરાબને હાથ લગાવું નહીં. તારા બાપના સોગંદ ખા. આ હું ચાલ્યો પાર્ટી છોડીને. ઉભા થઈને પાર્ટી છોડીને નીકળી ગયા. કેટલી હિંમત હશે? આમાં હિંમત શકે છે. ખોટા માર્ગથી બચવા માટે માણસમાં હિંમત શકે નહીં એટલે નહીં. તમે શું કરી રાખવાના છો? મણિભાઈ કહેશો ને, જૂનવાણી કહેશે ને, કેવા રે જૂનવાણી મારા પ્રભુના બે સોગંદ દીધા છે કે ક્યારે પણ હું શરાબને હાથ લગાવું નહીં. આવી જાણી માની હસ્તીઓ પણ પોતે પોતાના વ્રત તપ નિયમ ત્યાગમાં જ રહે. અને આપણે કેવા બધા ગરમી ઉપાસે જનારા, મારા સાહેબ પાસે બેસનારા અને પછી બારમાં ચાલે તો મારા સાહેબ કે બિચારા એમ કહ્યું બિચારા મારા સાહેબ કે હવે એમને મળે નહીં ને એટલા માટે જો તો ખરા અમારે કયા કાકા જ અમે તો બિચારા નથી. અમે અમારા નાથના અમે સારી પુત્રે કીધું ને કે માં કે છે નીચે ઉતર બેટા. તો કે નાના તું બતાવ બધો વેપારના વાણિજ્ય તું સંભાળે છે, મને શાના માટે ઉતારે છે? અરે બેટા નીચે ઉતર, આપણો નાથ આવ્યો છે. શ્રેણિક મહારાજા આવ્યા હતા ને મેલ જોવા માટે, રાજનીતિ જોવા માટે. નીચે ઉતર, આપણો નાથ આવ્યો છે. એટલે રાજા શ્રેણિક રાજા મગધના રાજગુરુના રાજા આપણા આંગણે પધાર્યા છે. આવો બેટા, એમને સલામી પર. બસ ત્યાં આટલું માએ કીધું તારા ઉપર રાજા સલામી પર અને આવ્યા, મળ્યા, પાછા ગયા પોતાના ઉપર 7મા મંજિલે ચકલાને ચડી ગયા. અરે આજ સુધી હું સમજતો હતો કે હું મારો નાથ છું, મારા ઉપર કોઈ ન હોય, પણ આજે માએ કીધું કે બેટા આપણા ઉપર રાજા છે. ઈ જો રાજી તો આપણે બધા સુખી, અને એ જો ખફા થાય તો આપણે આ બધી લક્ષ્મી લૂંટી લે. માટે બેટા સલામી પર આપણા આંગણે રાજા આવ્યા છે. અરે હું કોકનો ગુલામ છું, કોક મારા ઉપર નાથ છે. આવી ગુલામી મને ન ખપે. અને બીજા દિવસથી કયો નિર્ણય કર્યો? એક 32 પત્નીઓમાંથી એક નો ત્યાગ મારે મારા નાથ બનવું છે. કોઈની ગુલામી નહીં. ને આપણે તો હજારોના ગુલામ છીએ. વિચારના ગુલામ લઈએ તો સારી વાત છે, દેવગુરુ ધર્મના ગુલામ લઈએ તો સારી વાત છે, પણ આપણે તો આ સંસારના કાર્યોના ગુલામ છીએ. ક્યાં છે આપણી પાસે કુમારી? સંતો કદી વિચારા ન હોય, ધ્યાન રાખજો. વિચારા મારા સાહેબ ના જે પોતાના ઉપર પોતાની સાધના પર દુષ્કાળ ચાલે ને, તમે સાતા પૂછો તો સાતામાં રહેતા હશે, ને સાતા ન પૂછો તો અસાતા થઈ જતી હશે. સમાજના આપતા હશો તો રાજી રાજી થઈ જતા હશે, ને ના આપો તો નારાજ થઈ જતા હશે. એવી એમની શાંતિ હશે, એવી એમની સમાધિ હશે. પ્રભુ આનંદ આત્માનો કોઈના ઉપર નિર્ભર નથી, કોઈ વસ્તુથી કે કોઈ વ્યક્તિ ઉપર નિર્ભર નથી. સદા દિવાળી સંતને આટો પવર આનંદ. શું કીધું કવિએ? સદા દિવાળી સંતને. સાચા સંતને તો સદા દિવાળી છે, રાત હોય કે દિવસ હોય. આટલો પવર આનંદ, આટલો રાત્રિના પહોર હોય કે દિવસના પહોર હોય, કેવી આનંદ ક્યાંથી આવે છે? કોઈના ઉપરથી નથી આવતો. ભીતરના પાતાળ કુવાની સરવાણી છૂટે છે, અને એ સરવાણીમાં એ નિરંતર સ્નાન કર્યા જ કરે છે. તો જ્યાં ભીતરની સરવાણી પોતાની સ્વતંત્રતાથી આવે એને ક્યાં જગત સામે આમ નજર કરીને જોવું પડે? ભાઈ આવા સંતો હતા આપણા ધન્યકુમાર, ગન્નાજી, શાલીભદ્રજી. જુઓ ને, માતા છેલ્લે વંદન કરવા ગઈ 32 પત્નીઓ સાથે, પુત્રવધુઓ સાથે. શાલીને તો સુઈ ગયા હતા વૈભાગીરી ઉપર અપાણ બોસીરામની કરીને. કથા બહુ લાંબી છે, અત્યારે નથી કરતી, બધાને ખબર પણ છે. બંને ધનાને શાલી સાલ બનેવી બને. ભગવાનને કીધું ક્યાંથી મારો દીકરો? મારા ઘરે ગોરવા આવ્યો, મને ખબર ન પડી. ક્યાંથી મારો દીકરો? જાઓ વૈભાગીરી ઉપર અપાણ બોસીરામની કરીને જેમણે અનશન સ્વીકાર્યું છે. અને ભદ્રા માતા પહાડ ચડ્યા. તમે બધા યાત્રા કરી હશે રાજગુરુની, કે ત્યાં શાલીભદ્ર અને ધનાજીની મૂર્તિ છે, કે ત્યાંથી એ સ્વર્ગલોકમાં ગયા છે. માતા આવ્યા 32 પુત્રવધુઓને લઈને, અને ઉદયરત્નજી મહારાજ સાહેબ એમને વિનંતી કરે છે સજાયના રૂપમાં,
बोलो बोलो ने साली भद्र दोहरिया दोहरिया रोए शारवरिया बोलो बोलो रे साली भद्र दोहरिया माये तुम्हारी खैया पुकारे माँ के છે બેટા આંખ ખોલ મારી સામે જો હું તને એકવાર જોવા માંગુ છું તારાથી વાત કરવા માંગુ છું માય તુમારી ખૈયા પુકારે બહુએ સબ આગે ખડિયા બોલો બોલો રે શાલી ભદ્ર दोहरिया તારી 32 સંસાર સંબંધની 32 પત્નીઓ તને શાખા પૂછવા આવી છે બેટા અને શાલીપુત્ર સુતા હતા ને એ મખમલનો પલંગ નહોતો એ લીસી ધરતી નહોતી એ ઉપર ખબર શીલા અને એમાં ઉપરનો તાપ બપોરનો એવી તકતકતી શીલા ઉપર શાલીપુત્ર સુતેલા છે અપ્પાનું બોસીરામી કરીને આત્મ ધ્યાનમાં લીન હતા માએ જોયું અને કહે છે ફૂલની સૈયા જે હને ખોજેતી અરે બેટા તું ઘરે હતો તારી પત્નીઓ તારા માટે ફૂલોની સૈયા પાથરતી અને એમાં ફૂલની પાંખડી દબડ વળી જાય ને તો તરત કહેતો તો આજે સૈયા કોણે પાથરી છે મને ફૂલ ચૂકે છે ફૂલની સૈયા જે હને ખોજેતી તેણે સંધારો શિલા કરિયા બોલો બોલો રે શાલી ભદ્ર दोहरिया અરે બેટા ફૂલોની સૈયા પણ તને પૂછતી હતી અને આજે તું આ સંસારા શિલા ઉપર લઈ લીધા ધન્ય છે બેટા તને તારી સાધનાને સન્મુખ ખોલે જોયો નહીં માં તું માં વિનંતી કરતી રહી પણ આઠો પહોર આનંદ સદા દિવાળી સંતને આઠો પહોર આનંદ જેમને પોતાના આત્માના કાર્ય સાધ્યા છે એમને ભીતર આનંદની સરવાની છે માતા આવી છે આંખ ખોલવાની ક્યાં ફુરસત છે શબ્દો શ્રવણમાં આવે તો ખબર પડે ને એમનો તો અંદરમાં એવો ઉપયોગ જામ્યો છે 5 ઇન્દ્રિયો ઉપર જેમને હડતાલ છે નથી કાન સાંભળી શકતા નથી આંખો જોતી કેમ કે એ પોતાના સ્વરૂપમાં અંતર્મુખી સાધનામાં એ મહાત્માઓ બંને લીન હતા ઉદય રત્નજી મહારાજ સાહેબ કહે છે એવા મુનિને અમારા વંદના એવા મુનિને અમારા પ્રણામ એવા મુનિ અમારા આદર્શ છે અમને એમના પગલે ચાલી અમારી અંદરની સાધનાને આગળ ધપાવી છે મહાવીર કહે છે જહાં સુખમ તમને આ બે માર્ગ બતાવ્યા સુખ ને દુઃખનો કયા માર્ગે ચાલવું છે તમે નિર્ભર છો પાપના માર્ગે જવું હોય એઝ યુ લાઈક સુખના માર્ગે જવું છે એઝ યુ લાઈક પણ આપણી અંદરની ક્ષમતા શું કહે છે કે મારે સુખના માર્ગે જવું છે કે દુઃખના માર્ગે જવું છે એ દરેક વ્યક્તિ પોતાના વિચારોમાં પોતે વિચારી અને એ માર્ગે આવે આચાર્ય સાહેબ કહે છે કે આજ સુધી આપણા જીવે કેટલા દ્રવ્ય પરાવર્તન કર્યા તો કે એક પૂતગલ પરમાણુ એને બાકી નથી રાખ્યો બધા કપડા પહેર્યા દાગીના પહેર્યા મકાનોમાં રહ્યો ભોજન કર્યા એક એક પૂતગલ પરમાણુને એનો ભોગ લઈ લીધો છે કાંઈ બાકી નથી રાખ્યું અને હજુ પણ ભૂખ સમી રોજ બોલો છો ને અષ્ટ પ્રકારની વિદ્યામાં શું બોલો છો કયો ધ્રુવ બોલો છો ખબર છે ભગવાન જ્યારે નૈવેદ્ય ધરાવો છો ત્યારે અણહારી પદ મેં કર્યા વિગની ઘટ અનંત દૂર કરી એમ દીજીએ જીવ અણાહારી હે ભગવાન મને હું છું અણાહારી આત્માએ આજ સુધી ખાધું નથી હો હા પાછા એ ધ્યાન રાખજો આત્માએ આજ સુધી તમારા પાણીનો એક ગુંદ પણ પીધો નથી અને ભોજનનો એક કણ પણ ચાખ્યો નથી કેમ આત્મા અરૂપી છે અરૂપી આત્મા આવા જળ ભોજન ન કરે તો આ બધું જાય છે ક્યાં તો કે કાણી કોઠીમાં એ પૂતગલ છે તો એને પૂતગલ ગાડી છે ને એને ભોજન ખપે છે બોલો ગાડીમાં પેટ્રોલ ખતમ થાય તો આગળ ચાલે જળ છે એ તો એનામાં ચેતન નથી છતાં એને પાણી પણ ખપે છે એને પેટ્રોલ પણ ખપે છે ત્યારે આગળ એમાં ગાડી જળ છે બોલો અઠમ કરીને કેટલા અઠમ માસખમણ થાય એક માસખમણ બે સાતણ પણ પારણું તો આવે કે ના આવે કેમ આવે છે પારણું તો કે આ જળ શરીરથી તમે તપશ્ચર્યા લીધી ને તો એને સમય આવે ત્યારે તો ભોજન આપવું જ પણ આ આત્મા સિદ્ધ ભગવાનને કેટલા ટિફિન મોકલાવે હસમુખાઈ તુંબડીથી કરીને કે સાહેબ તમારા પારણા તો થતા હશે ને તુંબડી સંત તમારા આજે અમારી વાડી છે ઓલગઢમાંથી કેમ ન મોકલવા પડ્યા
કેમ ન મોકલવા પડ્યા? સિદ્ધ ભગવાનના સ્વરૂપની ખબર છે આપણે નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ જપીએ છીએ, પણ સિદ્ધ ભગવાન કયા આનંદને માણી રહ્યા છે? કારણ કે શરીર છે તો આહાર દેવો પડે છે. એટલે અહીંયા તમે રોજ પ્રભુ સામે કહો છો કે પ્રભુ મેં અણહારી પદ કર્યા છે. ક્યાં કર્યા? તો કે વિગ્રહ ગતિની અંદર. વિગ્રહ ગતિ એટલે શું? તો કે જ્યારે શરીર જે હોય ને વર્તમાન શરીર જાનવરનું હોય તો જાનવરનું ને મનુષ્યનું આ ઔદારિક શરીર કહેવાય. આ શરીર છોડીને જ્યારે આત્મા બીજી ગતિમાં જાય છે ત્યારે વચ્ચેનો જે સમય હોય ને, એક સમય બે સમય સેકન્ડનો સમય, એટલા સમયમાં એ આહાર લેતો નથી. એટલે વિગ્રહ ગતિ. વિગ્રહ ગતિ એટલે જવાની ગતિ. અહીંથી બીજા જન્મમાં એટલી વાર જીવ અનાહારી રહે છે. અહીંથી નીકળ્યો, આહાર લઈને નીકળ્યો આ શરીરમાંથી, હવે ગયો 3 સમયની અંદરમાં તો ઉત્પન્ન થઈ ગયા. નાગીમાં જાય તો ત્યાં, દેવતા હોય તો ત્યાં, જાનવર હોય તો ત્યાં, વનસ્પતિમાં હોય તો ત્યાં, અને જેવો ત્યાં ઉત્પન્ન થયો ત્યાં ફરી આહાર શરૂ થઈ ગયો એનો. પણ જે વચ્ચેના 3 સમય 4 સમય નીકળ્યા ને એમાં એને આહાર લીધો નહીં. એટલે અહીંયા મહારાજ સાહેબે લખ્યું કે અણહારી પદ મેં કર્યા પ્રભુ. પણ ક્યારે કર્યા છે? જાગૃતિમાં નહીં, બેહોશીમાં. એક જન્મથી બીજા જન્મમાં જતા અણહારી પદ કર્યા, વિગ્રહ ગઈ અનંત. હવે દૂર કરી એમ દીજીએ ઈયો અનાહારી. મને અનાહારી બનવું છે. કેમ? કે મારો સ્વભાવ જ અનઆહારી છે. અનઆહારી એટલે ભોજન ને પાણીની આવશ્યકતા નથી. આહાર કરીએ છીએ આપણે એટલે તો જીવતા છીએ આ શરીરમાં. કયો આહાર કર્યો છે આજ સુધી આપણે? કષાયનો આહાર. ક્રોધ, માન, માયા, લોભ. ઘણા લોકો કે ક્રોધ ન કરીએ તો સંસાર થોડો ચાલે, એ નોકર પર કરવો પડે, ઘરવાળી પર કરવો પડે, ડ્રાઈવર પર કરવો પડે. ક્રોધ ન કરીએ તો સંસાર કરવો છે? બિલકુલ જ ચાલે. સંસાર ઉભો છે કસાયના કારણે. જેના કસાય ગયા એનો સંસાર સમાપ્ત. મહાવીરે કસાય છોડ્યો, સંસાર સમાપ્ત. રામે કસાય છોડ્યો, સંસાર સમાપ્ત. જેને સંસારને છોડવો હોય એને કસાયને સમાપ્ત. એટલે સંસાર કસાયથી જ ચાલે છે. અને એવી જેની ધારણા છે કે કસાય ન કરીએ, ક્રોધ ન કરીએ તો અમારો વ્યવહાર ચાલે છે, તો પછી ત્યાં કુંભારા મારવાની દુનિયામાં. કારણ જેવું તને પસંદ છે એવું તને મળશે. એટલે જ્ઞાનીઓ કે છે અણહારી છો પ્રભુ તું. અને આજ સુધી આહાર તે કર્યો જ નથી. એક ભોજનનો ટુકડો નથી ખાધો અન્નનો, અને એક બૂંદ પાણી પણ તે નથી પીધું. આ શરીરે માંગ્યું છે, શરીરને આપ્યું છે, ફરી બીજો શરીર, ત્રીજો શરીર. પણ અત્યારે સિદ્ધ ભગવાન જે આપણા આદર્શ છે, કોકની હેમા માલિની આદર્શ હોય, કોકનો અમિતાભ આદર્શ હોય, કોકનો સચિન આદર્શ હોય, આપણા આદર્શ અનંત સિદ્ધ ભગવાન છે. અનંત સિદ્ધ ભગવાન. નથી એમને જમવું, નથી એમને પીવું, નથી એમને સૂવું, નથી એમને બોલવું, નથી એમને ચાલવું. તો સાહેબ શું કરે છે આખો દિવસ? શું કરતા હશે સિદ્ધ ભગવાન? ખબર છે? સિદ્ધોના સ્વરૂપની શું કરતા હશે સિદ્ધ ભગવાન? ખાવું નહીં. એટલે ઘણા એવું કે એવા મોક્ષમાં મારે નથી જવું જ્યાં ખાવું નહીં, પીવું નહીં, બોલવું નહીં, પુત્ર નહીં, પત્ની નહીં. અરે પ્રભુ તને ખબર નથી. તું ઊંઘમાં જયારે જાય છે ને, ઊંઘમાં ત્યારે તને ખબર નથી હોતી કે પત્ની બાજુમાં છે કે નહીં, દીકરો બાજુમાં છે કે નહીં. શું કયો વિષય ચાલુ હોય? બોલો. આપણે ઊંઘમાં હોઈએ ત્યારે જમવાનું ચાલુ હોય છે, પીવાનું ચાલુ હોય છે, જોવાનું ચાલુ હોય છે, સાંભળવાનું. કઈ ઇન્દ્રિયનો વિષય? બધું હડતા છે કે નહીં? 5 ઇન્દ્રિય હડતા. નથી સાંભળતા ત્યારે સંગીત, નથી કઈ જોતા કોઈ દ્રશ્ય, નથી વાતો કરતા, નથી કઈ ખાતા, નથી કઈ સુનતા. પડ્યા છીએ બેહોશીમાં. ઊંઘમાં આનંદ છે, કોઈ બાજુમાં નથી. છતાં તમને કોઈ 3:30-4 વાગે જગાડે, ઉઠો ને પ્રતિક્રમણ કરી, આજે પાંચમ છે 4 વાગે. તો કે હમણાં કેટલા વાગ્યા? તો 4 વાગે. 6 વાગે કરશો હમણાં સુવા દે મને. કેમ 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 શું થયું? તમને તો બહુ ચાય પસંદ હતી ને, તમને તો બહુ વાતો પસંદ હતી ને, તમને તો બહુ ભોજન પસંદ હતું ને, ચાલો ઉઠો. કે તને કીધું ને આમ બોઈલર માટે પછી ગુસ્સા કીધું ને તને તું કરતા જે કરવું હોય મને સુવા દે. એનો મતલબ શું? આ બોધ આપે છે. આ ઊંઘ છે ને આપણને બોધ આપે છે. જો ઊંઘમાં 5 ઇન્દ્રિયનો વિષય નથી છતાં આપણને આનંદ મળે છે કે નહીં? આનંદ મળે છે. મારે તો ઉઠતા નથી ને તો ઉભા થઈ જઈએ પથારીમાંથી. એનો મતલબ બેહોશી છે આપણી. બેહોશીમાં પણ ભીતર આનંદ મળી રહ્યો છે, માટે ફરી ચાદર ઓઢીને તમે સુઈ જાઓ છો. એમ જ્ઞાની કહે છે કે પ્રભુ
પાંચ ઇન્દ્રિયના વિષય અને છઠ્ઠું મન બધાની હડતાલ છે, છતાં તને ખૂબ ભીતરથી આનંદ આવે છે, માટે તું ઉઠવા તૈયાર થતો નથી. તો જો ઊંઘમાં પણ તને આનંદની અનુભૂતિ છે, એમ સિદ્ધ ભગવાન જેમને પાંચ ઇન્દ્રિયના વિષય નથી, મનનો પણ વિષય નથી, કેમ કે દેહ છોડીને ગયા છે, મન મૂકીને ગયા, વાણી છોડીને અશરીરી સિદ્ધ ભગવાન જેમને શરીર જ નથી, તો ઇન્દ્રિયો તો હોય ક્યાંથી, પણ જેમ તમે ઊંઘમાં આનંદને ભોગવો છો, એ બેહોશીનો આનંદ છે, એમ સિદ્ધ ભગવાન જાગૃતિના આનંદમાં 24 કલાક ડૂબેલા છે, એમને બહાર આવવાનું ગમતું જ. આ આપણું આદર્શ છે, અને આપણે પણ એવા જ છીએ, ભીતરમાં સત્તામાં આપણે પણ એવા જ છીએ. બધા પાસે બીજ પડ્યું છે, બસ એ બીજને ઉગાડવાની જરૂરત છે, અને એ બીજને ઉગાડવા માટે સંતોનો સંગ, ભક્તિનો રંગ, એટલે ખાતર પાણી ખપે ને, ખાતર પાણી મળે તો એ બીજ અંદરથી અંકુરિત થાય, પછી શ્રાવકપણું, પછી સાધુપણું, પછી સર્વજ્ઞપણું, અને પછી છેલ્લે સિદ્ધત્વ. પણ પેલા બીજને, આપણું બીજ તો અત્યારે અંધારામાં પડ્યું છે, અંધારા છીએ બધા સિદ્ધ સમાન, સર્વ જીવ છે સિદ્ધ સમ, કોઈ જીવ અધૂરો નથી, બધા જ પરિપૂર્ણ છે, જ્ઞાનથી, દર્શનથી, શ્રદ્ધાથી, ચારિત્ર્યથી, અનંત ગુણથી દરેક આત્મા પરિપૂર્ણ છે, પરિપૂર્ણ છે. બસ માત્ર એની પૂર્ણતાને પ્રગટાવવાનો અંશ જરૂરી છે. એના માટે આ ધર્મ સભાઓ છે, એના માટે આ સંતોના વચનો છે, એના માટે સચ્ચાઈ શ્રવણ ઢાળ્યા છે પ્રભુ, ખાલી ગાવા માટે નહીં, એના આશયને સમજીને જીવનમાં ઉતારવા. આ સંસારમાં દ્રવ્ય પરિવર્તન કેટલા કર્યા જીવે, તો કે અનંત વાર ભોગવીને છોડ્યા, હજુ તો ત્યાંના ત્યાં છે, આગળ વધવાની ભાવના જ નથી. બીજું છે ક્ષેત્ર પરાવર્તન. ક્ષેત્ર એટલે જગ્યા. પહેલા તમે કચ્છમાં રહેતા હતા, હવે ગયા મુંબઈ, અને મુંબઈથી પણ વળી ઘણા કોક ગયા પંચગીની, કોક ગયા દેવલાલી, વળી કોક ગયા ક્યાં. જગ્યા બદલો છો તમે, જેમ તમારા ધંધા માટે કે સુખ શાંતિ માટે, તો જેમ જગ્યા બદલો છો, અત્યારે 4 જગ્યા બદલી હોય, એમ આ જીવ અનંત કાળથી આ સંસારમાં છે, એને કેટલી જગ્યા બદલી, તો કે 14 રાજલોકમાં એવું એક સ્થાન નથી કે જ્યાં આ જીવ અનંતની વાર જન્મ્યો, એટલે બધાનો સ્પર્શ કરીને આવ્યો છે. કીધું ને કુંભળીમાં આપણે અનંત વાર આવી ગયા છે, ત્યારે કીડી તરીકે, ત્યારે કંઈ પણ આવ્યા છે, એમ આખા વિશ્વમાં આપણો જીવ એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં એ જન્મ્યો ન હોય. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જન્મ્યો નથી, પણ એ પુત્ર પરમાણુ તરીકે ત્યાં પણ એ પહોંચી ગયો છે, કારણ કે બધા પરમાણુ ચેન્જ થયા રહ્યા છે ને, એમાં એનો આત્મા ત્યાં પણ સ્પર્શ કરીને આવ્યો છે. ત્યાં બાદર, ત્યાં સૂક્ષ્મ નિબોધ તરીકે પણ આ જીવ, એટલે ક્ષેત્ર પરાવર્તન, એટલે 14 બ્રહ્માંડમાં ચક્કર માર્યા છે, ચક્કર. એ ચક્કરથી હજુ જીવ થાક્યો છે કે નહીં, એ પોતાના આત્માને પૂછજો. એનું નામ છે ક્ષેત્ર પરાવર્તન. પરાયું ક્ષેત્ર છે ને, એટલે જગ્યા બદલવી પડે. ઘણા બિચારાને ભાડાના મકાનમાં રહેતા હોય, થોડા દિવસ રહે ન રહે, અને મકાન માલિકે ખાલી કરાવીશું તમને, ખાલી કરજો, 2 વર્ષ થઈ ગયા, આપણે 2 વર્ષની બોલી હતી, ખાલી કરજો. વળી પાછું 2 વર્ષે ખાલી કરીને બીજા મકાનમાં, વળી ઓલો મકાન માલિક નક્કી કરાવે 2 વર્ષ આપીશ, 3જા વર્ષે ખાલી કરજો. સરકારી કાયદા છે ને, અત્યારે વધુ એ તો માલિક થઈ ગયા, એટલે ખાલી કરાવે. હવે પૂછજો, જે બિચારાને ઘરની 10 બાય 10 ની પણ પોલી નથી, રૂમ નથી, અને જેને 2 વર્ષે ઘર બદલવા પડતા હોય, એને પૂછજો તમને આનંદ આવે છે કે કંટાળો આવે છે, પૂછજો. આ તો પ્રેક્ટિકલ છે, તમને ખબર પડે. તો વિચાર કરો, જેને 2 વર્ષે ઘર બદલવા પડે એને આવું કષ્ટ, તો આપણે તો જન્મથી ઘર જ બદલ્યા છીએ. હજુ સુધી આપણું કહેવાય કે આપણને કોઈ ધકેલી ન શકે, કાઢી ન શકે એવું ઘર હજુ સુધી આપણા હાથે ચડ્યું છે, આપણી પાસે છે. આપણો આત્મા આપણાથી 1 સેન્ટીમીટર દૂર નથી, છે આપણી પાસે, પણ આપણે એની દરકાર નથી કરી ને. મહાવીરની વાતોને પણ આપણે ગોળીને પી ગયા, હેમનાથના સંદેશને પણ આપણે ગોળીને પી ગયા. એ તો કયો તમે ભગવાન, અમારાથી તો થાય એટલું કરવાનું. અમે એમ નથી કહેતા, જ્ઞાની કે છે કે તું થાય એટલું ન થાય બધું કર, અમે એટલું જ કહીએ છીએ, તારા પોતાની પ્રોપર્ટી પ્રાપ્ત કર. જો ઘરમાં અત્યારે કચ્છમાં ઘણાના બંગલા નથી બાંધેલા, પણ જમીન પડી છે, જ્યારે પણ બજેટમાં બેઠશે કે ઘરમાં અનુકૂળતા હશે ત્યારે મકાન બનાવશું, પણ આ અમારી જગ્યા છે,
પોતાની જગ્યા ઉપર કોઈ પણ મકાન ગમે ત્યારે બાંધી શકે, પણ કોકની જગ્યા હોય ને ત્યાં જઈને બનાવી નાખે તો ફૂલ જવાની ફેરવે છે સરકાર. અત્યારે સરકારી જગ્યા ઉપર જેમણે પોતાના દુકાન મકાન બનાવે ખબર પડે સરકારને, એટલે બધું ત્યાં મધ્યા લે. કેમ? તો કે હવે જગ્યા ઉપર સરકારની જગ્યાને પૈસા આપ્યા વિના તમે ઘર બનાવ્યું ન થાય. એમ પ્રભુ અત્યાર સુધી આપણે આપણો પ્લોટ જ ખરીદ્યો નથી, પછી સમ્યક દર્શન ને પછી મુનિ દશા અને પછી સાવધિઓ ને તો બધું પછી ચંકર, પણ પહેલા આપણો પ્લોટ જ નથી ખરીદ્યો. પ્લોટ કેટલામાં મળશે? 50,000 માં, 5 લાખમાં? એક ડીંગલો નહીં આપવો પડે, એક ડીંગલો મફતમાં. સ્વતંત્રતાએ તમારો પ્લોટ છે, પણ એના માટે કાંઈક આપવું પડશે. એટલે કબીર સાહેબે કીધું કે कबीर साहब ये तन जिसकी बेलड़ी गुरु अमृत की खान, गुरु अमृत की खान છે. शीश दिए जो गुरु मिले तो भी सस्ता ज्ञान. કારણ તને તારો પ્લોટ ખરીદવો છે તો એ ખરીદી કેમ શકાય? એના માટે વચ્ચે દલાલ હોય છે. દીકરીના લગ્ન માટે પણ દલાલ, ભૂમિ ખરીદી માટે પણ દલાલ, ગાયોના પણ દલાલ, એમ બધી જગ્યાએ દલાલીના ધંધા ચાલે. એમ અહીંયા આ માર્ગમાં પણ સદગુરુ દલાલ છે. તો એમને બીજું કાંઈ નથી ખપતું, તારો અહંકાર તારે એમના ચરણોમાં. અને એટલું તું જાય છે એટલે તો હે પ્રભુના દોહરામાં લખ્યું કે અનંત કાળથી આખડ્યો વિના ભાન ભગવાન, પોતાના ભાન ભગવાનના ભાન વિના, અને સેવ્યા નહીં સાચા સંતને. કેમ કે સેવ્યા સાચા સંતને? તો કે ભૂખ્યો નહીં અભિમાન. અભિમાન મને બધી ખબર છે, મને બધી ખબર છે. ડોક્ટર સાહેબને કહેજો ને કે સાહેબ મને બધી ખબર છે કયા ઇન્જેક્શન કયા કામમાં કામ આવે. ઉભા રહે તો મને કહેજો ડોક્ટર તમે હોસ્પિટલમાં કે દવાખાનામાં ક્યાં કરે છે અને ખબર છે ને લઈ લેજે ત્યાં મારી પાસે આવ્યું છે શાના માટે? તારી હોશિયારી બતાવી તો ગરબે બોલ. મને ખબર છે કયા દવાખાનામાં અરે કયા દર્દમાં કઈ દવા આપવાની. હું મને કોણ શીખવાડવા આવ્યો છે? ડોક્ટર ન ચલાવી લે ત્યાં તો એકદમ સાયલેન્ટ મૌન. કેમ? ડોક્ટર સાહેબ કે એમ જ ડોક્ટર સાહેબ કેમ? અને અહીંયા આપણે આપણી દાપણ દોડી છે અનંત જન્મોમાં, આ જન્મ નહીં અનંત જન્મોથી દાપણ દોડી છે. તો મને ખબર છે કયા પાને શું લખાયેલું છે, બધી મને ખબર છે. બોલે ખબર છે તો વાંચ અને કરે એનો ઉપયોગ. એટલે અનંત કાળથી આખડ્યો ન મળ્યા સાચા સંત અને ન મૂક્યું અભિમાન. પોતાનું અહંકાર આ જીવે મૂક્યો નથી. એટલે તો આપણો મહામંત્ર પહેલા કે છે નમો નમો નમો, ઓલા નમો નહીં અહીંયા નમો. જેના ભીતરમાં કોઈ મોહ નથી એવા મહાપુરુષોને અમે નમસ્કાર કરીએ. પણ શાના માટે? એવા બનવા માટે. તો અહીંયા આચાર્ય ભગવાન એક ક્ષેત્રની વાત કરી, ક્ષેત્ર પરાવર્તન. આપણે ભટક્યા છીએ હજુ સુધી, આપણું ઘર આપણને મળ્યું નથી, આપણો પ્લોટ પણ ખરીદ્યો નથી. ચણતરની વાત તો પછી, પહેલા પ્લોટ તો ખરીદીએ અને ઈ પ્લોટ બારમાં નથી પ્રભુ તારી પાસે જ છે. તારું જ ક્ષેત્ર, તારા જ આત્માની ધરતી, પણ એ ખરીદવા માટે બસ આટલું જ ચૂકવવું પડશે કે વચ્ચે સદગુરુ રૂપી દલાલ રાખવા. બોગસ તબીબ નથી ચાલતા, તબીબો પકડાય છે બોગસ તબીબો. ચલાવી ઘણા દિવસ ચાલે બધું એમનું, પણ પછી પકડાય ને ત્યારે સરકાર તરફથી સજા પણ થાય અને જેલના સજા પાછળ બોગસાઈ કરી લે ને. હતો નહીં ડોક્ટરની દીકરી નથી અને એને દવાઓ આપી. એ મહિના તારો પ્રભુ જોઈએ છે ને, તો એના માટે તને બોગસ તબીબ નહીં ચાલશે, સર્જન તબીબ જોઈશે. અને ઈ સર્જન તબીબ પાસે જઈને પાછો નતમસ્તક, પ્રભુ હું કાંઈ જાણતો નથી. જેમ ગૌતમ મહાવીર સ્વામી પાસે જઈને ઉભા રહ્યા, હું કાંઈ જાણતો નથી, ત્યારે એમનું કામ થયું છે. જો વાત કર્યો હોત ને તો એ જીતી ન શક્યા હોત, હારી જાય. પણ પહેલા જરા કે ગૌતમ સ્વામી પાણી પાણી થઈ ગયા, મહાવીરનું મુખકમલ જોઈને આમ જ ઉભા રહી ગયા. આ માર્ગ છે ને નમ્રતાનો માર્ગ છે. પ્રભુ અહીંયા અકળતાથી ન મળે, આત્મા જોઈએ છે ને તારો, પણ તને અકળતાથી ન મળશે. સંસારમાં નમ્ર બનવું પડે છે કે નહીં? ડોક્ટરો પાસે જાઓ છો, ઓફિસરો પાસે જાઓ છો, ત્યાં બધા કટાઈની વાત કરતા હશો, કેવી રીતે જાઓ છો? નમ્ર બનો છો કે પછી અકળની વાત કરો છો? અકળની વાત કરે ને ઓલો એટલે આવતા આ ઓફિસ છે, અકળાઈથી કામ નહીં ચાલશે, નમ્રતાથી. તો પ્રભુ આ તો થોડું કામ હતું, એ તો બહુ મોટું કામ કરવું છે. ક્ષેત્ર પરાવર્તન પૂરું કરવું છે, એક જગ્યાએ કાયમના ફેસલા કરવા છે, એવી જગ્યાએ જવા માટે જ્ઞાનીઓ આપણને શીખ આપે છે. ચાલો હજી 3 પરાવર્તન બાકી છે, એની વાત અગ્રે
ચંદ્રગુપ્ત પરંપરા ચાલી રહી છે સંપ્રતિ મહારાજાના વંશની. ચંદ્રગુપ્ત મૌર્ય, એના પછી આવ્યા બિંદુસાર, એના પછી બિંદુસારનો દીકરો આવ્યો અશોક, અને અશોકના જીવનમાં એવી એક દુઃખદ ઘટના આવી કે પોતાનો પાટવી કુંવર, પદ્માવતીથી ઉત્પન્ન થયેલો કુંવર કુણાલ અતિ વિવેકી, નમ્ર, સૌજન્યશીલ અને શિષ્ય રક્ષિતાનો ભોગ બન્યો બિચારો કાવતરાનો. અને એ પ્રપંચમાં આવી વિનયી એવા દીકરાએ પોતાની આંખો ફોડી, અને આ વાત જ્યારે અશોકને ખબર પડી, અંદરથી હલી ગઈ. કષાય આવેશમાં આવી ગયો, પણ એ કષાયનો આવેશ બૌદ્ધ સંતે આવી ચમત્કાર બતાવી અને શાંત કર્યો. અશોક મહારાજા ભિક્ષુકના સચોટ ઉપદેશથી પોતાની પાપ લીલા જે આચરતા હતા નિશાનીએ બંધ કરી, જીવન પરિવર્તન કર્યું, પાછા સૌજન્યશીલ બન્યા. ત્યારે માધવસિંહજીનો પત્ર આવ્યો હતો કે હવે કુણાલને તો યુવરાજ પદવી આપી નહીં શકાશે, કેમ કે એની ઇન્દ્રિય વહી ગઈ, એટલે અખંડ ઇન્દ્રિય રાજા બને. તો હવે ત્યારે એમણે લખ્યું કે મહારાજા અશોકે કે કુણાલને પોતાના જીવન યાપન માટે, ખર્ચ માટે ઉજ્જૈનીની નજીકમાં એક ગામ અલગ કાઢી અને ભેટ આપી દો. એનું જે ટેક્સ આવે, એની જે આવક આવે, એનાથી એનું જીવન ચલાવે. અને આ બીજો મારો દીકરો દશરથ નામનો જે રાજકુમાર અવંતી આવે છે, એને અવંતીનો શાસક નિમી અને એને તમે ગાદી આપજો. આ રીતે દશરથ કુમારને અવંતી મોકલાવ્યો, અને ત્યાં એને અવંતી પતિ તરીકે માધવસિંહે એનું રાજ્યાભિષેક કર્યો. કુણાલને એક નગર આપી, ગામ આપી દીધું, એની આવકથી એનું જીવન ચાલ્યા કરે. એની રાવ માતા સુનંદા, એની પત્ની સરપાલા બધા એની સાથે હતા. આ તરફ અશોકે કલિંગ ઉપર ચડાઈ કરી અને એ કલિંગનું સામ્રાજ્ય પણ પોતાના હાથમાં લીધું. અશોક મહારાજાના જીવનના બનાવો બતાવે છે. અહીંયા જીવન દરમિયાન જેમણે ઐતિહાસિક બનાવો બન્યા હતા. 16 વર્ષની ઉંમરે કુમારને અંધાપો આવ્યો. અપર માતા શિષ્ય રક્ષિતા, જેણે પોતાના પુત્ર મહેન્દ્રને મગધનું સમ્રાટપણું અપાવવા માટે કુણાલને અંધ બનાવ્યો હતો, અને પછી જેમનું પશ્ચાતાપપૂર્વક જંગલમાં મોત થયું હતું. જો હતી રાજરાણી, અશોકની મહારાણી હતી, પણ છતાં જો આવું કર્યું તો અહીં જેને ભોગવવું પડ્યું. એક કુટુંબના એવા ભાઈ હતા, જરા ક્રૂરતા, ઘરમાં ઉંદર બહુ હેરાન કરે, મુંબઈમાં કાલબાદેવી રોડ પાસે. તો ઉંદરોને પકડી રાતના મૂકી દે, ઉંદરોને પાંજરામાં પૂરી લે. અને મુંબઈના ઉંદર તો બિલાડી જેવા મોટા મોટા હોય. અને એ ઉંદર પકડ્યા પછી એને પિંજરામાંથી બહાર કાઢે અને પૂંછડી એની બાંધી અને આમ ફેરવે રસ્તા ઉપર. અને જેવી ટ્રક પસાર થાય ને એની નીચે ઉંદરને ફેંકી દે. કેટલા ઉંદરો એને મારી નાખ્યા, દાદી થઈ ગઈ છે. પણ ત્યાં સુધી અતિ ઉગ્ર પાપ એ જ ભાવમાં ફળે, અને અતિ ઉગ્ર પુણ્ય પણ તે જ ભાવમાં ફળે. ગરીબ હોય તવંગર થઈ જાય, અને આ તવંગર હોય ગરીબ થઈ જાય. આવા પાપ ને પુણ્યના ફળ છે. થોડા દિવસ ચાલ્યું ભાઈ, ઉંદરોને સ્વધામ પહોંચાડ્યા, અને એનું જે અનુમોદન રાજ્ય કર્યું, યાત્રા કરવા માટે નીકળ્યો સપરિવાર. અને એવો એક્સિડન્ટ થયો કે આખું કુટુંબ ત્યાં ને ત્યાં બધા જ ભગવાનને પ્યારા થઈ. આખું કુટુંબ ખતમ, દીકરો દીકરી પત્ની ને પોતે. અતિ ઉગ્ર પાપનું ફળ તે જ ભાવમાં મળે છે. માટે જ્ઞાનીઓ કહે છે બધાને સાધા વાણીથી, મનથી ને શરીરથી કોઈને કષ્ટ ન હો. આ જુઓ, દીકરાને આંધળો બનાવ્યો તો મહારાજા એને જંગલમાં મોકલાવી, અને ત્યાં જંગલમાં ઘરથી રાણી દુઃખી થઈ, દુઃખી રહી, અને છેલ્લે મૃત્યુ પામી. એ રાજરાણી હતી છતાં પણ. હવે એના દીકરાએ શું કર્યું? દેવાંશી દેવ કુમાર મહેન્દ્રસિંહને જ્યારે રાજગાદી લેવાનો અવસર આવ્યો, ત્યારે એને પિતાજીને કીધું, પિતાજી, રક્ત રંજિત રાજગાદી મને ખપતી, જ્યાં કાવા દાવા, છલ પ્રપંચ એવી રાજગાદી મને મંજૂર નથી. માટે આપ મને રજા આપો તો મારા આત્મ કલ્યાણને સાધવા માટે મને સંન્યાસનો માર્ગ પસંદ છે. જે માતાએ પોતાના દીકરાને ગાદી અપાવવા એક દીકરાને અંત કરાવ્યો, પણ આ દીકરા જો
માતાના પરિણામ અને દીકરાના પરિણામ બંને સ્વતંત્ર છે. ક્યાં માતા અને ક્યાં દીકરો? જેને રાજગદ્દી અપાવવા માટે જેને કુમારને અંત કર્યો, એ જ કુમાર કહે છે મને આવી રક્ત રંજિત રાજગાદી નહીં, મને આત્મકલ્યાણ કરવા માટે સંન્યાસનો માર્ગ મને પસંદ છે. અને રાજપુત્ર મહેન્દ્ર કુમારે સંન્યાસ ગ્રહણ કર્યો. સમ્રાટ અશોક ક્રોધમાં હતા. હૃદય પરિવર્તન થયું અને હૃદય પરિવર્તન કર્યા પછી આત્મામાં દિવ્ય જ્ઞાનની જ્યોતિ પ્રગટી અને પોતાના હાથે થયેલા ક્રૂર ગુનાના એમને પ્રાયશ્ચિત તરીકે ધર્મપરાયણ જીવન, પાપ કર્યા પછી પસ્તાવો એ પણ જીવ માટે બહુ સુકૃતનું કારણ થાય છે. રાજપુત્ર મહેન્દ્રના સંન્યાસ પછી એની બહેન સંઘમિત્રા કે જે તરુણ અવસ્થાની અંદરમાં વિધવા થઈ ગઈ હતી, તો એને પણ પોતાના ભાઈના પગલે બૌદ્ધ ભિક્ષુણી બનવાનો નિર્ણય કર્યો અને એ નિર્ણય લઈને આત્મકલ્યાણના માર્ગે વળી મહારાજા અશોકને પણ ધર્મ અને મનુષ્ય જન્મની સાર્થકતા એવી અમૂલ્ય વસ્તુ છે એ જ્ઞાન વારસો આપ્યો. કોણ? દીકરીએ પોતાના બાપને પણ ધર્મમાં જોડવા માટે જ્ઞાનની બોધ આપ્યો. આ પ્રમાણે ઉપરા ઉપરી બનતા બનાવોથી જેવી રીતે મહારાણી પિંગળાના અપકૃત્યથી મહારાજા ભર્તૃહરિના જીવનમાં ત્યાગ આવ્યો હતો, એમ જ મહારાજા અશોકનું જીવન પણ ત્યાગમય બન્યું હતું. મહારાજાએ રાજ્ય વહીવટમાંથી લગભગ સંન્યાસ ગ્રહણ કર્યો અને સંન્યાસ ગ્રહણ કરી અને પોતે પોતાના આત્મકલ્યાણનો માર્ગ દિશા નથી લીધી. આત્મકલ્યાણના માર્ગે આગળ વધ્યા. મહારાજા અશોક હવે ધર્મ અશોક બની ગયા હતા. કિંમતી વસ્ત્ર અલંકારનો ત્યાગ કર્યો, આભૂષણોનો પણ ત્યાગ કર્યો. મગધની પ્રજા અને મગધના ધર્મ પ્રચાર અર્થે આદર્શ રીતે આત્મસેવાભાવી જગત કલ્યાણકર સાધુ સમાજની સુવ્યવસ્થા અને એમના રક્ષણનો માર્ગ પણ એમણે સ્વીકાર કર્યો. તો જે સાધુ સંતો જગતના જીવોને બોધ આપતા હતા, તો એમના ભોજનની વ્યવસ્થા, એમની જે પણ આવશ્યક ચીજો હતી એ બધી ચિંતા કોણ કરતા હતા? તો કે મહારાજા અશોક, જે સાધુ સંતોના પરમ ભક્ત હતા અને જેમની તૈયારી હતી એમની સેવા કરવાની. મહારાજાના મંતવ્યમાં પરિવર્તન આવ્યું કે જીવ માત્ર સમાન છે. દુઃખ અને સુખ એ પશુ પક્ષી સાથે મનુષ્યોને પણ સમાન રીતે અસર કરનારો થાય છે. એથી મારે બધા જીવોને સુખ આપવા માટે પ્રયત્ન કરવો, પણ કોઈને દુઃખ નહીં પહોંચાડવું. સાધુ સમાજના સત સમાગમે સમ્રાટ અશોકને આ વાતની પૂરી પ્રસિદ્ધિ થઈ ગઈ હતી, જેના યોગે મહારાજાએ અડધા ગામના અંતરે રસ્તા ઉપર કુવાઓ, વાવડીઓ, ધર્મશાળાઓ, જ્યાં મનુષ્યો જતા આવતા હતા, એ રસ્તા ઉપર વૃક્ષો વવાવ્યા કે જેથી વટે માણસોને છાંયડો પણ મળે, રહેવા માટે ધર્મશાળા મળે, પીવા માટે પાણી મળે. આ રીતે ચારે બાજુ વિશાળ આમ્ર વૃક્ષો રોપાવ્યા. એટલું જ નહીં, એમને પીવા માટે અડધા ગામના અંતરે પાણીની પરબો પણ ચાલુ કરી પશુઓ માટે હવેલાઓ બંધાવ્યા. આમ મહારાજાએ જીવ રક્ષાના કાર્ય કર્યા અને એટલું જ નહીં, અન્ય ક્ષેત્રો પણ ઉભા કર્યા કે જેનો લાભ સંતો બ્રહ્મભોજન તરીકે આવી અને લઈ શકે. નિત્ય 60,000 બ્રાહ્મણોને એમના અન્ય ક્ષેત્રનો લાભ મળતો હતો અને ભિક્ષુઓને પણ સુલભતાથી ભિક્ષા મળી રહેતી હતી. આ હતો ધર્મ પરિવર્તન પછી અશોક મહારાજાનું જીવન. વસ્તુપાલ તેજપાલમાં પણ આ જીવન આવે છે. એમણે પણ એક હતા સેનાપતિ તેજપાલ અને વસ્તુપાલ હતા ગુજરાતના મહામંત્રી. તો એ જૈન ધર્મથી હતા, પણ એમને પણ કુવા, તળાવો, કુવાઓ, વાવડીઓ, કારણ કે જે પોતાના આત્માની પણ સેવા કરે છે, એ સમાજની પણ અને જનની પણ સેવા કરે છે, એ એમની લક્ષ્મીનો સદુપયોગ કરે છે. આ રીતે મહારાજાએ રાજલક્ષ્મીનો સદુપયોગ તરીકે દરેક ગામે ગામ ધર્મશાળાઓ બંધાવી, અન્ય ક્ષેત્રો ચાલુ કર્યા, ભોજનશાળાઓ સાથે સદાવ્રતો ચાલુ કર્યા અને એટલે સુધી ધર્મની સેવા બજાવી કે એમના અંતિમ કાળે એમણે 4 કરોડનું દાન કરવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પની પૂર્તિ કરી રાજ્ય ભૂમિનો એક ભાગ પણ એમણે દાનમાં આપી દીધો હતો. આ રીતે એમનું જીવન બતાવ્યું કે ધર્મી અશોક
કેવા કેવા સત્કાર્યો કર્યા, પહેલા દુષ્કાર્યો પણ કર્યા રાજસ્થાના ત્યારે, હવે ધર્મ પરિવર્તન પછી એમની વાતો હજી પણ થોડી બાકી છે એ જોશું. હવે આગળ આપણે કુણાલના જીવનમાં શું ઘટના ઘટે છે એ પણ આપણે જોશું.